આજે દરેક લોકોની એક બહુ મોટી પ્રોબ્લેમ છે કે આપણે નવું ઘર લીધું છે, જૂના ઘરની અંદર ફર્નિચર ગમતું નથી અથવા જૂનું થઈ ગયું છે, આપણે કાઢવા ક્યાં જવું, કોણ આપણા પૈસા આપશે? આજે તમારું સોલ્યુશન લઈને આવ્યો છું સર. આપણું પાકું એડ્રેસ કીધું, લોકોને આ સોલ્યુશન કઈ રીતના મળવાનું છે? આ સોલ્યુશન એ રીતના મળવાનું છે કે તમે તમારું જૂનું ફર્નિચર જે છે એની સામે અમારે ત્યાંથી નવું ફર્નિચર લઈ જાઓ. તમારું જે પણ જૂનું ફર્નિચર હોય, જેમ કે ડબલ બેડ છે, વોર્ડરોબ છે, જૂની તિજોરી છે, સોફા સેટ છે, એ કંઈ પણ વસ્તુ અમને આપો, એની સામે અમારે ત્યાંથી નવું ફર્નિચર લઈ જાઓ. અને આપણે ફર્નિચરની અંદર કઈ કઈ વેરાયટી રાખી રહ્યા છે કહી દો. આપણે ફર્નિચરની અંદર ડબલ બેડ છે, સ્લાઇડિંગ વોર્ડરોબ છે, એની ઉપરનું કસ્ટમાઇઝ માળિયું બનાવવું હોય, ડ્રેસિંગ ટેબલ છે, સોફા સેટ છે. સોફા સેટ બી આપણે મેઝરમેન્ટ મુજબ જ બનાવી આપીએ છીએ. ડાઇનિંગ ટેબલ આપણી પાસે 4 ચેર 6 ચેર પ્લસ કસ્ટમાઇઝમાં બી જવું હોય તો દરેક વસ્તુ આપણે 100% કસ્ટમાઇઝ. અને આ લોકો પાસે છે ને ભાઈ ટર્નકી પ્રોજેક્ટ પણ છે, એટલે તમારો ટર્નકી પ્રોજેક્ટ કોઈને કરવો હોય તો એના માટે શું સુવિધા છે? અમારી પાસે 2 BHK નું આપણું ઘર હોય, 3 BHK નું જે પણ ઘર લીધું હોય, આપણે કલર POP થી લઈને કર્ટેન સુધીનો દરેક પ્રોજેક્ટ આપણે કરી આપીએ છીએ. અને એના પ્રાઇસ શું રાખેલા છે આપણે? 2 BHK આપણે કરીએ છીએ 10.5 લાખ રૂપિયામાં અને 3 BHK કરીએ છીએ 12,45,000 રૂપિયા. હા, હવે કોઈ ચિંતા ના કરો, ફર્નિચરની કોઈ પણ પ્રોબ્લેમ નહીં તો આપણા ભાઈ માસ્ટર છે કે જેની અંદર બધા જ સોલ્યુશન તમને મળી જવાના. ભાઈ તમારા ત્યાં કયા કયા ક્લાયન્ટ આવી ગયા છે? મારા ત્યાંથી સમજી લો કે ન્યૂ વાસણા છે, સેલા, બોપલ, ચાંખેડા, મોટેરા, મણિનગર છે, ઘણા બધા એરિયાથી સારા ક્લાયન્ટો આવ્યા છે અને એ બધા હેપી ક્લાયન્ટો થયા જે એમનું જૂનું ફર્નિચર આપીને મારા ત્યાંથી નવું ક્લાયન્ટ બી લઈ ગયા છે. અત્યારે ટ્રેન્ડિંગમાં કયું મટીરિયલ ચાલતું હોય છે એ કહી દો મને. અત્યારે હાલ મારી પાસે આ ટાઈપનું જે છે પ્રીમિયમ પેકેજના અંદર આ વસ્તુ ચાલે છે, જે સ્લાઇડિંગ વોર્ડરોબ છે, ફૂલ હાઇટ સ્લાઇડિંગ વોર્ડરોબ છે. ઉદય ને એવું બધું નહીં લાગે ને? ઉદય નહીં લાગે, ચોમાસામાં ફૂલશે નહીં. જે પ્લાયવુડના અંદર, જે કોમર્શિયલ પ્લાયવુડના અંદર જે તકલીફ પડે છે એ બધી વસ્તુ આમાં કોઈ દિવસ નહીં. હા, તો હવે ખરીદી કરવા માટે ક્યાં આવવાનું? AP ફર્નિચર, બાપુનગર.